સાનિધ્ય પારવાળા કોઈ મત નહીં દે તો અમે શું કરી તો શું કરી અમે ક્યાં જાય કે કોઈ ઝાડવા વાવે કોઈ બેસે ગઈઢા બુઈઢા એવું કરી દ્યો અમને એમ કહે કે મોરબી મહાનગરપાલિકામાં છે પણ કાંઈ એવી વ્યવસ્થા છે નહીં। મોરબી શહેરમાં અત્યારે વોર્ડ નંબર 11 માં અમે આવી ગયા છીએ અને અત્યાર સુધીમાં 5 વર્ષ પહેલા તમારા વિસ્તારમાં રોડ કેવા હતા અને અત્યારે રોડ કેવા છે? 5 વર્ષ પહેલા કન્ડિશન થોડીક સારી હતી પણ જ્યારથી ભાજપનો બહબહો વધ્યો બરોબર રોડ કર્યા અને કરીને પછી ગટર લાઈન નાખે અને પછી જે કરવાનું કામ આ બધી સોસાયટીની લેડીઝે અને જેન્ટ્સે કર્યું છે એ લોકો પૂરું કરી નથી ગયા। 2 વર્ષ 1.5 વર્ષથી આ જ સિચ્યુએશનમાં છે આ કન્ડિશન। તમે અમારી સોસાયટીની કન્ડિશન અને અમારો રોડ જુઓ, કર્યું પછી તોડ્યું પછી પૂરું। અત્યારે કોકને એડ્રેસમાં કેવું હોય કે રવાપરના તળાવ પાસે રહી તો એને વિચાર કર કે એ તળાવ હતું તો ક્યાં ગયું? ગટર છે કે તળાવ છે? એડ્રેસમાં નથી કહેવાતું કોઈને ફોનમાં કે રવાપર તળાવ પાસે રહી છે એટલી તકલીફ છે અત્યારે હાલના ધોરણે કે કોઈ ઝાડવા વાવે કોઈ બેસે ગઈઢા બુઈઢા એવું કરી દ્યો અમને એમ તળાવ બુરીને એમ અમને અટાણે બહુ વાસ આવે છે અંદર ગટર અંદર ક્યાંથી પાણી આવે છે એ જ કાંઈ ખબર નથી પડતી એટલી મોટી ગટર આવે જોઈ આવો તમે ઈ આટલી મોટી પબ્લિક અહીંથી નીકળે છે જોવો કેટલા અમારા રોડ કેટલા ખરાબ છે અમારે અંદર ઘરમાં કેટલી ધૂળું જાય છે અમને કેટલું અત્યારે આમ ઓલું થાય છે ભલે નીકળે ખરા માણા પણ અમને રસ્તો હરખો કરી દ્યો તમે એમ રસ્તા તો હરખા હોવા જોઈએ ને કમસે કમ। ચૂંટણીનો સમય આવે છે ત્યારે મત માટે દરેક નાગરિકો આવે છે કે શહેરીના સભ્યોને મત આપવાના તો જ્યારે તમારે મતની જરૂર પડે છે ત્યારે તમને નાગરિક બધા યાદ આવે છે તો અમારે અમારી જરૂરિયાતો તો પૂરી કરવી પડે ને। અને તમારા વિસ્તારમાં સવારે સફાઈ કર્મચારી આવતા હોય એ સમયસર આવતું જ નથી। છેલ્લા 5 મહિનાથી બંધ થયા કચરાને અમે 30 રૂપિયા ઘર દીઠ આપતા બરાબર પાણી મિક્સ આવે ઘરમાં હવે નાના બાળકો હોય પેલા રોડ કમ્પ્લીટ કરે તો જ મત માંગવા આવવાનું છે નકર શહેરીના કોઈ સભ્ય મત નહીં આપે। એક જ માંગ છે કે અમને રોડ રસ્તા કમ્પ્લીટ કરી દે। આ ખુટિયાનો ત્રાસ છે નાના બાળકો રમતા હોય આ તળાવની ગંદકી સોલ્યુશન કરી દે। બાજુમાં રહેવાતું નથી મારાથી। મોરબી શહેરની વાત કરી તો મોરબી શહેરમાં સેફટી કેવી છે? અત્યારે કોઈ પણ જાતની ગુંડાગીરી એટલી વધી ગઈ છે બાળકોને એટલી સેફટી રેઢા મૂકવા હોય તો મૂકી નથી શકતા। મોરબી મહાનગરપાલિકામાં શહેર આવ્યું છે આપણે એમ કહેવાય કે મોરબી મહાનગરપાલિકામાં છે પણ કાંઈ એવી વ્યવસ્થા છે નહીં। અમે વેરા તો ભરી છે મકાનના વેરા ભરી પાણી વેરા ભરી દરેક વેરા ભરી છે અમારો હક છે ને અમે માંગીએ છીએ ને તો અમે શું કરી તો શું કરી અમે ક્યાં જાય જાહેરમાં મતનો ઇનકાર કરીએ છીએ કે અમારા શહેરીમાં કોઈ પણ સભ્યએ મતના અમે માંગણી કરવી નહીં। વોર્ડ નંબર 11 વાળા સાનિધ્ય પાર્ક વાળા કોઈ મત નહીં દે। સરકાર રૂપિયા ફાળવે રૂપિયા બધા જાય છે ક્યાં એમ